સુરતના સંજયનગર ઝોપડપટ્ટી વિસ્તાર નજીક રહેતા અને મજૂરી કામ કરતા એક યુવક અને 16 વર્ષીય સગીરાએ પ્રેમ પ્રકરણમાં ખાડી કિનારે આવેલા બીલીપત્રના ઝાડ સાથે દુપટ્ટો બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। બંને મૃતકો છેલ્લા 2 દિવસથી પોતાના ઘરેથી ગુમ હતા અને પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા। આજે સવારે શ્રાવણ મહિનાના પ્રારંભે જ રામજીનગર સોસાયટી નજીક બંનેના મૃતદેહ બીલીપત્રના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા। આ બનાવ બંનેના ઘરેથી 500 મીટર દૂર જ બન્યો હતો। મૃતક યુવક 24 વર્ષનો હતો અને તે મૂળ દાહોદનો વતની હતો। બીજી તરફ મૃતક સગીરા 16 વર્ષની હોવાનું સામે આવ્યું। આજરોજ ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમિતિ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, ત્યાં રામજીનગર પ્લોટ નંબર 19 અને 20ની સામે સવારના 8 વાગ્યા પહેલાં એક ઝીણભાઈ સંગાડા કરીને એક વ્યક્તિ હતા તે અને તેમની સાથે એક મહિલા જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે, તે બંને એક બીલીપત્રનું ઝાડ હતું ત્યાં દુપટ્ટા વડે લટકાયેલી હાલતમાં મળેલ। ત્યારબાદ પોલીસે આ અંગે અકસ્માત મોત નોંધેલ છે અને FSL અધિકારીની હાજરીમાં મોતનું કારણ જાણવા માટેની તપાસ ચાલુ છે। આ અંગે અત્યારે તપાસ ચાલુ છે, એમના સગા સંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। ભરતભાઈ મહિડા। ભરતભાઈ, શું બનાવ બન્યો છે ને મરનાર કોણ છે? એ ફાંસો ખાઈને મરી ગયા। કોણ છે મરનાર? મરનાર એક ઓલો ઝીણાભાઈ છે અને સમીલા। એ કોણ થાય છે તમારા? મારે ભત્રીજાની છોકરી। કયા કારણસર આપઘાત કર્યો છે? એ લોકો ભાગી ગયા। ક્યારે ભાગેલા? 3 દિવસ થયા। તેમાં ત્રીજા લગ્ન છે ને? છોકરાના ત્રીજા લગ્ન છે। એટલે 2 અગાઉ છૂટા થઈ ગયેલા છે? હા। તો પરિવારજનોને મંજૂર નહીં હતા લગ્ન? હવે આ લોકોને ખબર છે। કેટલા વર્ષ અગાઉ કોઈ લગ્નના છોકરા છોકરી છે ને? એ તો હવે આ લોકોને ખબર। આ બીજી જગ્યા છે ને। કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।